સમાચાર સાબરકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરના હાથરોલ ગામે વીજળીની સમસ્યાથી ત્યાંના સ્થાનિકો પરેશાન થયા છે। હિંમતનગર તાલુકામાં વસ્તી મુજબ સૌથી મોટા પૈકીનું ગામ હોવા છતાં વીજળી માટે તલોદમાં સમાવેશથી પરેશાની થઈ રહી છે। વારંવાર વીજળી જઈ રહી છે, જેના કારણે હાથરોલના ગ્રામજનો પરેશાન થતા વીજ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેમણે વિરોધ નોંધાવ્યો છે। રણાસણ સબસ્ટેશન પર સ્થાનિકો અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં તેઓ ભેગા થયા। વીજળીની સમસ્યા દૂર કરવા માટે રોષે ભરાયેલા ટોળાએ હોબાળો કર્યો। વારંવાર રજૂઆત છતાં યુજીવીસીએલના અધિકારીઓ પોતાની મનમાની કરે છે, જેની સામે લોકો અંતે રોષે ભરાયા છે। સમાવેશથી પરેશાની થઈ રહી છે। વારંવાર વીજળી જઈ રહી છે, જેના કારણે હાથરોલના ગ્રામજનો પરેશાન થતા વીજ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેમણે વિરોધ નોંધાવ્યો છે। રણાસણ સબસ્ટેશન પર સ્થાનિકો અને ખેડૂતોએ હોબાળો મચાવ્યો। મોટી સંખ્યામાં તેઓ ભેગા થયા। વીજળીની સમસ્યા દૂર કરવા માટે રોષે ભરાયેલા ટોળાએ હોબાળો કર્યો। વારંવાર રજૂઆત છતાં યુજીવીસીએલના અધિકારીઓ પોતાની મનમાની કરે છે, જેની સામે લોકો અંતે રોષે ભરાયા છે।